ધોરણ 12 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરી દઈએ છીએ નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. 12માના સિલેબસના 2 ચેપ્ટર પતી ગયા છે, ત્રીજું ને ચોથું, શ્રેણિક અને નિશ્ચાયક. અને હવે આપણે પહેલા ચેપ્ટર પર આવ્યા. હવે આ પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય. આ પહેલા ચેપ્ટરથી હવે પછી જેટલા પણ ચેપ્ટર ચાલશે ને ધ્રુવાંશ, એ બધા લાઇનમાં ચાલશે. બરાબર? પહેલું, બીજું, પછી પાંચમું, છઠ્ઠું, સાતમું, એવી રીતના 13 સુધી લાઈનમાં જવાનું છે. ચલો, પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય. આ શબ્દ સંબંધ અને વિધેય તે ઓલરેડી 11મા ધોરણમાં આવી ગયો છે. આ ચેપ્ટર 11મા ધોરણનું જ ચેપ્ટર છે અને 11મા ધોરણમાં જ્યાંથી તમે અટકેલા ત્યાંથી જ આપણે આગળ વધવાનું છે. 11મામાં જ કહી દીધેલું તમને કે આવતા વર્ષે 12મામાં પણ આ ચેપ્ટર આવશે. યાદ છે ને પુષ્પા? 11મામાં કહી દેલું તને. ચાલો, તો સંબંધ અને વિધેય શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટરની. સૌથી પહેલા ચેપ્ટર તમારી બોર્ડની પરીક્ષા માટે કેટલું અગત્યનું છે? કેટલા માર્ક્સ? 6 જ માર્ક્સ. એમાં એમસીક્યુ કેટલા માર્ક્સના? 3. અને પાર્ટ બી ના 3 માર્ક. એમાં વિકલ્પ બી કોઈ આવવાના નથી. સીધો 3 માર્કનો એક દાખલો ખાલી આવશે આખા ચેપ્ટરમાંથી, બીજું કંઈ આવશે નહીં. બરાબર છે? આખા ચેપ્ટરમાંથી 3 માર્કનો એક દાખલો. ચેપ્ટર નાનું છે કે મોટું? મીડિયમ. એમ નાનું કહેવાય, પરંતુ દાખલા પહેલા સ્વાધ્યાયના લાંબા લાંબા છે. લખ બહુ કરવું પડે તેવા દાખલા. એટલે પહેલું સ્વાધ્યાય પત્તા બહુ વાર લાગે, પછી આ ચેપ્ટરની ઝડપ આવી જશે. પછીના બધા દાખલા કેવા થઈ જશે દેવા? નાના નાના થઈ જશે. ચાલો, હવે આપણે ચાલુ કરીએ. તો સૌથી પહેલા ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. તો નામ પરથી હવે તમને એટલો તો ખ્યાલ આવી જ જાય કે આ ચેપ્ટરમાં આપણે 2 ટોપિકનો અભ્યાસ કરવાનો છે. પહેલો ટોપિક છે સંબંધ અને બીજો ટોપિક છે વિધેય. તો પહેલા આપણે અભ્યાસ કરીશું સંબંધનો. પહેલું આખું સ્વાધ્યાયમાં સંબંધ જ છે. અને જેવું પહેલું સ્વાધ્યાય પતે પછી બીજા સ્વાધ્યાયથી હવે બીજો ટોપિક ચાલુ થઈ જશે વિધેય. આ વિધેય ટોપિક જે છે તેના 2 સ્વાધ્યાય છે. એટલે આખા ચેપ્ટરમાં ટોટલ 3 સ્વાધ્યાય અને છેલ્લે આવશે કયું સ્વાધ્યાય? પ્રકીર્ણ સ્વાધ્યાય. બરાબર? ચલો, તો સંબંધને સમજીએ. સંબંધ. તો 11મા ધોરણમાં તમે સંબંધ વિશે શું શીખીને આવ્યા તે યાદ કરવાનું છે. રિવિઝન. સંબંધને ઇંગ્લિશમાં શું કહેવાય દેવા? રિલેશન. બરાબર છે? હોય. ચાલો, ધ્યાન આપજો. તો હવે તમે 11મા ધોરણમાં કાર્ટેઝીય ગુણાકાર શીખેલા. કયો ગુણાકાર? કાર્ટેઝીય. કોઈને યાદ હોય તો 2 અરિક્ત ગણ આપેલા હોય. માની લો પહેલો છે એ, એની અંદર છે 1 2 3. બીજો અરિક્ત ગણ છે બી, બી ની અંદર છે x, y. તો એ અને બી નો કાર્ટેઝીય ગુણાકાર a ક્રોસ બી. અને કાર્ટેઝીય ગુણાકારમાં ક્રમયુક્ત જોડથી ઘટકો બને. a ક્રોસ બી એટલે 1, x, પછી 1, y, 2, x, 2, y, 3, x, 3, y. યાદ આવે આવું? તમે કહેશો કે સર 1, x ની જગ્યાએ ઊંધું લઈ કરીએ x, 1, તો એ વસ્તુ ખોટી, નહીં ચાલે. a ક્રોસ બી માં પહેલો a નો ઘટક લખવાનો, પછી b નો ઘટક. પણ જો b ક્રોસ a હોઈએ તો પહેલો b નો ઘટક, પછી a નો ઘટક. આ વસ્તુને કહેવાય કાર્ટેઝીય ગુણાકાર, ક્રોસ પ્રોડક્ટ. કાર્ટેઝીય ગુણાકાર. બરાબર છે? હવે કાર્ટેઝીય ગુણાકાર પછીનો ટોપિક છે સંબંધ. અને સંબંધમાં શું હોય છે? તો સંબંધ એ ઉપગણ છે. ઉપગણ એટલે ગણથી બનતો ગણ, એટલે આપેલા ગણનો ઉપગણ. મેં એક ગણ લખું છું, કેપિટલ A બરાબર 1 2 3 આ જ. તો આનો ઉપગણ કોણ? તો મેં આમાં 2 ને 3 લઈ લેમ. તો આ જે નવો ગણ બન્યો બી, બી એનો ઉપગણ છે. બી સબસેટ એ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. બરાબર? હું ખાલી અહીંયા છગડિયા કૌંસમાં 1 ને 2 લખી કાઢું અને સી નામ આપું, તો શું સી એ એનો સબસેટ છે? હા, કેમ કે આ 2 ઘટક આમાં છે. સી સબસેટ એ. પરંતુ અહીંયા લઈ લેમ 1, 4 ને આને નામ આપી દેમ ડી, તો શું ડી એનો સબસેટ છે? ના ભાઈ ના. તમામ ઘટક કેપિટલ એમાં હોવા જોઈએ. ચાલો, હવે સંબંધ કોને કહેવાય એ સમજીએ. તો સંબંધની વ્યાખ્યા યાદ કરો. એ થી બી પરનો સંબંધ. કોનાથી કોના પરનો સંબંધ? એ થી બી પરનો સંબંધ એટલે a ક્રોસ બી નો કોઈ પણ સબસેટ. બરાબર છે? 2 અરિક્ત ગણ a અને b માટે a થી b પરનો સંબંધ એ શું છે? a ક્રોસ બી નો કોઈ પણ સબસેટ છે, કોઈ પણ ઉપગણ છે. p થી q પરનો સંબંધ p ક્રોસ q નો કોઈ પણ સબસેટ.
બી થી એ પરનો સંબંધ બી ક્રોસ એ નો કોઈ પણ સબસેટ, એક્સ થી વાય પરનો સંબંધ એક્સ ક્રોસ વાય નો કોઈ પણ સબસેટ. હવે તમને એમ કીધું હોય કે એ થી બી પરનો સંબંધ, એનો મતલબ આ એ ક્રોસ બી છે ને તેનો કોઈ બી સબસેટ લઈ લઉં. અત્યારે આમાં કેટલા ઘટક છે? 1 2 3 4 5 ને 6. તો હવે આ 6 ઘટકમાંથી કોઈ બી 5 ઘટક લઈ લઉં, કોઈ બી 2 ઘટક લઈ લઉં, કોઈ બી 4 ઘટક. માની લો મેં અત્યારે 2 ઘટક લીધા. પહેલો ઘટક લીધો 1, x ને બીજો ઘટક લીધો 2, y. તો આજે મેં નવો ગણ બનાવ્યો. આ જે ગણ છે તે એ ક્રોસ બી નો ઉપગણ છે ને, તો સંબંધની વ્યાખ્યા પ્રમાણે આ ઉપગણ સંબંધ છે અને એને આર વડે દર્શાવાય. સંબંધને શાના વડે દર્શાવાય? આર વડે. આને કહેવાય સંબંધ. સંબંધનો મતલબ એ ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ. હવે તમે ગયા વર્ષે ઉપગણોની સંખ્યા કેટલી તે પણ શોધતા શીખેલા. ઉપગણોની સંખ્યાનું સૂત્ર, જો ગણ એ માં m ઘટક હોય તો ગણ એ ના ઉપગણ કેટલા? 2 ની ઘાતમાં m. જો ગણ એમાં 4 ઘટક હોય તો એના ઉપગણ 2 ની 4 ઘાત એટલે 16. સમજ પડી? હવે આમાં એ ક્રોસ બી માં કેટલા ઘટક છે? 6. તો એ ક્રોસ બી માં ઉપગણ એ ક્રોસ બી ના ઉપગણ કેટલા? 2 ની 6 ઘાત એટલે 64. એટલે કે એ થી બી પરના સંબંધ કેટલા? 64. જેટલા ઉપગણ એ બધા જ સંબંધ. સમજ જા? એટલે સંબંધોની સંખ્યા બરાબર ઉપગણોની સંખ્યા. તો ખ્યાલ આવશે તમને સંબંધમાં? એકદમ સિમ્પલ. અને તમે આર બરાબર ધારો તો ખાલી ગણ બી લઈ શકો છો. કેમ? કેમ કે ખાલી ગણ પણ ઉપગણ છે. તમે આર બરાબર ધારો તો આખા 6 એ 6 ઘટક એટલે એ ક્રોસ બી આખો બી લઈ શકો છો. કોઈને કઈ તકલીફ હવે આમાં? સંબંધ યાદ આવી ગયું? સમજ પડી ગઈ? આગળ વધીએ. હવે સંબંધની અંદર હવે શું આવે? પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, કિરણ આકૃતિ. કઈ આકૃતિ? કિરણ આકૃતિ. અહીંયા જે સંબંધ છે તેની કિરણ આકૃતિ દોરવી હોય તો આવી રીતના તમારે 2 ઉપવર્તુળ દોરવાના. એ થી બી પરનો સંબંધ એટલે એ અને બી લખ્યા. કેપિટલ એ માં ઘટક છે 1 2 3 અને કેપિટલ બી ના ઘટક છે એક્સ ને વાય. હવે આપણો જે સંબંધ આર છે તેમાં એક હાથે કોણ છે? એક્સ. તો એક માંથી એક તીર છોડીને એક્સ પર મારવાનું. 2 હાથે વાય છે એટલે 2 ને વાય સાથે જોડવાનું. તો આ છે સંબંધની કિરણ આકૃતિ. સંબંધનું દ્રશ્ય નિરૂપણ. બરાબર? કે કોણ કોની સાથે જોડાયેલું છે? એક એ એક્સ સાથે, 2 વાય સાથે. ક્લિયર? આ છે કઈ આકૃતિ? કિરણ આકૃતિ. કિરણ આકૃતિમાં પહેલા વર્તુળના ઘટકો તીર છોડે સામેવાળા પર. ઓકે, ચાલો. હવે પ્રદેશ કોને કહેવાય? તો તમારી પાસે જે સંબંધ છે તે સંબંધમાં જેટલા બી ઘટક છે તે તમામ ઘટકો તમામ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે પ્રદેશ. પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે પ્રદેશ. આમાં પહેલો ઘટક 1 છે ને આમાં પહેલો ઘટક 2 એટલે પ્રદેશ છે 1, 2. એના પછી વિસ્તાર કેટલો? આનો વિસ્તાર તો દ્વિતીય ઘટકથી બનતો ગણ એને કહેવાય વિસ્તાર. અને આમાં દ્વિતીય ઘટકમાં x છે ને y છે. સમજ પડી? અને સહપ્રદેશ કેટલો? સહપ્રદેશ સંબંધ કોનાથી કોના પરનો છે? એ થી બી પરનો. કોનાથી કોના પરનો દેવા? એ થી બી પરનો. જેના પરનો તેને સહપ્રદેશ. કોના પરનો સંબંધ? બી પરનો. એટલે સહપ્રદેશ છે બી. પ્રદેશ પ્રથમ ઘટકથી બનતો ગણ. વિસ્તાર દ્વિતીય ઘટકથી બનતો ગણ. સહપ્રદેશ જેના પરનો સંબંધ તે સહપ્રદેશ. એ થી બી પરનો બી સહપ્રદેશ. બી થી એ પરનો હતે તો એ સહપ્રદેશ. યાદ આવે આ બધી વસ્તુ? કિરણ આકૃતિ જોઈને નક્કી કરવું હોય તો કેવી રીતના નક્કી થાય? પ્રદેશ જેને તીર છોડ્યું તેને પ્રદેશમાં લેવાના. 3 તીર નહીં છોડ્યું એટલે 3 ને પ્રદેશમાં નહીં લેવાનું. જેને તીર વાગ્યું તેને વિસ્તારમાં લેવાના. એક્સ અને વાય બેવને તીર વાગ્યા. માની લો કે અહીંયા વાયને તીર નહીં વાગતી તો વિસ્તારમાં ખાલી એક્સ લખીએ. અને સહપ્રદેશ એટલે આ જે બીજો ઘટક દેખાય, બીજો ગણ, તે આખો સહપ્રદેશ કહેવાય. તો આટલી વસ્તુ તમે ગયા વર્ષે 11માં સંબંધ વિશે શીખેલા અને સંબંધના આવા જ બધા દાખલા કરેલા. પ્રદેશ શોધો, વિસ્તાર શોધો, સહપ્રદેશ. યાદ આવે આ બધી વસ્તુ તમને? હવે આપણે ત્યાંથી આગળ વધીએ. તો ચાલો ધ્યાન આપજો. હવે આપણે આગળ વધીશું. સંબંધોના પ્રકાર. હવે આપણે આ વર્ષે જુદા જુદા સંબંધો વિશે શીખીશું અને જાણીશું. પુષ્પા ધ્યાન આપજે તું. સૌથી પહેલો છે રિક્ત સંબંધ, ખાલી સંબંધ. ઇંગ્લિશમાં કહેવાય વોઇડ રિલેશન. વોઇડ એટલે ખાલી. બીજો બી એક નામ છે, કયું ખબર? આને ખબર હશે, નલ રિલેશન.
કયો રિલેશન? નલ રિલેશન. કોને કહેવાય ખાલી સંબંધ? રિક્ત સંબંધ. જેવો નામ તેવો મતલબ. અહીંયા જ નહીં હોય, સંબંધ ખાલી હોય તેને કહેવાય રિક્ત સંબંધ. બરાબર છે પુષ્પા? ચાલો ધ્યાન આપજો. જો ઘન એનો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય તો આર ને ઘન એ પરનો રિક્ત સંબંધ કહે છે. હવે મેં તમને એક વસ્તુ ક્લેરિફાઈ કરવાનો ભૂલી ગયો. આખા ચેપ્ટરમાં ધોરણ 12 ધોરણ 12 આખા ચેપ્ટરમાં જ્યારે પણ કોઈ બી સંબંધ આવે કીર્તન, કોઈ બી સંબંધ, એ સંબંધમાં એક વસ્તુ ફિક્સ છે કે એ સંબંધ પોતાનાથી પોતાના પરનો જ, પોતાનાથી પોતાના પરનો. અત્યારે મેં તમને અહીંયા જે સમજાવ્યું તેમાં એ થી બી પરનો સંબંધ હતો. કોનાથી કોના પરનો? એ થી બી પરનો. પરંતુ અહીંયા 12મા ધોરણમાં આખા સંબંધ વિધેય ચેપ્ટરમાં જે સંબંધ છે તેમાં એ થી બી પરનો એવું આવે જ નહીં. એ થી એ પરનો, બી થી બી પરનો, સી થી સી પરનો, એક્સ થી એક્સ પરનો. સમજ પડી? એ થી એ પરનો સંબંધ એટલે એ થી એ પરનો સંબંધ, એનો મતલબ એ ક્રોસ એનો કોઈ પણ સબસેટ, એ ક્રોસ એનો કોઈ પણ સબસેટ, કોઈ પણ ઉપગણ. ખ્યાલ આવશે બધાને? એટલે હવે તમને અહીંયા બધી વ્યાખ્યામાં આવું જ લખેલો છે. જો ઘન એ નો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો ન હોય તો આર ને ઘન એ પરનો રિક્ત સંબંધ. અહીંયા જુઓ, સંબંધ છે આર અને સંબંધ આર કોના પરનો? એ પરનો. એ પરનો એટલે તમારે શું સમજવાનો? એ થી એ પરનો. એ પરનો એટલે શું સમજવાનું? એ થી એ પરનો. 11માં ભણેલા. એ થી એ પરના સંબંધને ટૂંકમાં એ પરનો સંબંધ બોલી શકાય. બી થી બી પરના સંબંધને ટૂંકમાં બી પરનો સંબંધ બોલી શકાય. યાદ આવે છે પુષ્પા બધી વસ્તુ તને? ચાલો તો ખાલી સંબંધની વ્યાખ્યાને સમજો કે એમાં ભલે 50 ઘટક હોય કે 500, પરંતુ એમાં જે 50 કે 500 જેટલા બી ઘટક છે તેમાંથી કોઈ પણ ઘટક એ કોઈ બી ઘટક સાથે કોઈ સંબંધ નથી રાખતા. એટલા માટે આવા સંબંધને કહેવાય ખાલી સંબંધ. કિરણ આકૃતિની વાત કરીએ તો એના અહીંયા બી એ લખવાનો ને સામે બી એ લખવાનો. બેવમાં અહીંયા એ લખી દીધા. હવે અહીંયા માની લઉં કે 1 2 3 છે તો અહીંયા બી 1 2 3 જ આવે. તો આ ડાબી સાઈડમાં જે એના 3 ઘટકો છે તેમાંથી 3 માંથી કોઈ એક તીર નહીં છોડવાનું, એક બી તીર નહીં છોડવાનું. પૈટું તો આ સંબંધને કહેવાય ખાલી સંબંધ. નામના બેવ બાજુમાં બેઠેલા છે, એકબીજાથી બોલતા નથી, કોઈ સંબંધ નથી રાખવો. આવા સંબંધને ભલે એ લોકોએ કોઈ સંબંધ નથી રાખવાનો છતાં બી એ કોઈ કઈ નહીં રાખવા વાળો સંબંધ બી સંબંધ કહેવાય પુષ્પા. અને એ સંબંધને કહેવાય ખાલી સંબંધ, ખોખલો સંબંધ. સમજાઈ ગયો? હા બરાબર. એટલે ફૂલની પાખરી બી તારા હાથમાં નથી. ચાલો ધ્યાન આપજો. ખાલી સંબંધમાં મત પડી ગઈ. ખાલી સંબંધમાં એક બી ઘટક નહીં આવે. કેમ નહીં આવે? કોઈ કોઈ હાથે સંબંધમાં આવતું નથી એટલા માટે. એટલા માટે આર બરાબર 5. અને કોનો સબસેટ? એ ક્રોસ એનો. કેમ કે એ થી એ પરનો સંબંધ ને, એટલે એ ક્રોસ એનો સબસેટ. ક્લિયર? એના પછી સાર્વત્રિક સંબંધ. કયો સંબંધ? સાર્વત્રિક. જો સાર્વત્રિક એટલે જેવો શબ્દ તેવો મતલબ. સાર્વત્રિક સર્વત્ર, સર્વત્ર એના બધા જ ઘટક એના બધા જ ઘટકો સાથે સંબંધમાં જોડાય તો તેવા સંબંધને કહેવાય સાર્વત્રિક સંબંધ. જો ઘન એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો એ પર વ્યાખ્યાયિત આ સંબંધ આર ને સાર્વત્રિક સંબંધ કહેવાય, યુનિવર્સલ રિલેશન. ખ્યાલ આવશે? ક્લિયર છે? એટલે કે આ એક એ 3 3 પર તીર છોડવાના, આ 2 એ હો 3 3 પર તીર છોડવાના, 3 હો 3 3 પર તીર છોડવાના, બધાએ બધા પર તીર છોડ દેવાના. તો આ સંબંધને કહેવાય સાર્વત્રિક સંબંધ. ખાલી સંબંધમાં કોઈએ કોઈ પર તીર નહીં છોડ્યું, સાર્વત્રિકમાં બધાએ બધા પર તીર છોડી દીધું. ઓકે ક્લિયર? સમજ પડી જશે. એટલે કે બધા જ જો બધા પર તીર છોડે તો એ વસ્તુ થઈ ગયું આખો સંબંધ આર એકરોસે પોતે, એકરોસે પોતે. અને આવા સંબંધને કહેવાય સાર્વત્રિક સંબંધ. અહીંયા જરાક લખવામાં ભૂલ થઈ ગઈ છે. આર બરાબર એકરોસ એ થાય તો આર એ, તો આર એ પરનો સાર્વત્રિક સંબંધ છે. ખ્યાલ આવશે? આર એ કોના પરનો? એ પરનો સાર્વત્રિક સંબંધ છે. એ પરનો એટલે એ થી એ પરનો, એ થી એ પરનો એટલે એ ક્રોસ એનો સબસેટ.
રિક્ત સંબંધ તથા સાર્વત્રિક સંબંધને ક્યારેક ક્યારેક સહજ સંબંધ કહે છે. ટ્રિવિયલ રિલેશન, ટ્રિવિયલ, સહજ. ચાલો, આ વસ્તુ છેલ્લો પોઈન્ટ એટલો બધો કઈ કામનો નથી. હવે આગળ વધીએ. ઉદાહરણ 1 બરાબર ધ્યાન આપજો. ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ એ છે. સાબિત કરો કે ગણ એ પરનો સંબંધ આર બરાબર ઓર્ડર પેર એ કોમા બી, જ્યાં એ બી ની બહેન છે. બરાબર છે પુષ્પા? એ બી ની બહેન છે. એ રિક્ત સંબંધ છે. સાબિત કરો કે આ જે બેન વાળો સંબંધ છે તે રિક્ત સંબંધ છે. પુષ્પા ખાલી કે બેન કેને બોલાવે છે પણ એને બેન માનતો નથી, બેશરમ છે. અને આર ડેશ બરાબર ઓર્ડર પેર એ બી, જ્યાં એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો છે, એ સાર્વત્રિક સંબંધ છે. કીર્તન, રકમમાં 2 સંબંધ આવ્યા અને 2 માં પહેલો સંબંધ રિક્ત સંબંધ સાબિત કરીને બીજા સંબંધને સાર્વત્રિક. હવે જો સંબંધ એ કોઈ દિવસ હવામાં નહીં હોય, એ સંબંધ એ હંમેશા કોઈ ગણ પર હોય. પહેલા ગણ, પછી એના પરનો સંબંધ. અહીંયા ગણ કયો છે? છોકરાઓની શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ. અહીંયા જે સ્કૂલ છે ને, એ કઈ સ્કૂલ છે? છોકરાઓની સ્કૂલ. એટલે કે છોકરાઓની સ્કૂલમાં કોઈ દિવસ છોકરી નહીં હોય. ચાલો, આપણા બારડોલીમાં એવી કોઈ સ્કૂલ નથી. બાકી અમુક જગ્યાએ હોય, બજરંગીઓની સ્કૂલ. જ્યાં કન્યા વિદ્યાલયમાં કેવું બધી છોકરી, એના છોકરાઓની બી સ્કૂલ આવે. ચાલો, તો ધ્યાન આપજો. અહીં કેપિટલ એ બરાબર, ચલો એ શું છે? ચેતના, એ શું છે? છોકરાઓની એક શાળાના, એ પછાડી ધ્યાન આપે, એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ. આ છે કેપિટલ એ. જો પહેલા માહિતી લખવાની, તમને જે ગણ આપ્યો છે તે પહેલા લખી કરવાનો. ધ્રુવા, હવે સંબંધ આર શું આપેલો છે? બોલ. ઓર્ડર પેર એ બી, જ્યાં એ બી ની બહેન છે. હવે સ્કૂલમાં જો કોઈ 2 વિદ્યાર્થી ભાઈ બહેન હોય તો એ 2 ની વચ્ચે સંબંધ બને. એ બી ની બહેન હોવી જોઈએ. બરાબર છે? માની લેવું કે અહીંયા એ જે છે તે છે સુષ્મા અને બી જે છે તે પુષ્પા. જો સુષ્મા એ પુષ્પાની બેન હોય તો સુષ્મા અને પુષ્પા એ સંબંધમાં કહેવાય. સંબંધ આર, બેનનો સંબંધ. પરંતુ આ સારા તો કોની સારા છે? છોકરાઓની. તો કયો છોકરો એ કયા છોકરાની બેન છે? બરાબર? શું આવું શક્ય છે? તો આખી સ્કૂલમાં કોઈ એક છોકરો બી એવો હોય કે જે કોઈ બીજા છોકરાની બેન હોઈ શકે? શું લાગે તને ધ્રુવા? લાગે આવું? કદાચ કોઈ એકાદ નમૂનો એવો હોય કે જે પોતાને છોકરી માનતો હોય, છોકરો હોય ને, તો પછી રામ જાણે. બાકી તો બાયોલોજીની દ્રષ્ટિએ આ વસ્તુ શક્ય નથી કે કોઈ બી એક છોકરો એ બીજા છોકરાની બેન ના જ કહેવાય. બરાબર? એટલે કે અહીંયા આખી સ્કૂલમાં કોઈ છોકરો એ કોઈ બીજા છોકરાની બેન થવું શક્ય નથી. એટલે પણ અહીંયા એટલે આ સંબંધમાં કઈ છે? આ સંબંધ ખાલી થવાનો. કોઈ બી 2 બાળકો એકબીજા સાથે નહીં જોડાઈ શકે આ બેનના સંબંધમાં. તો અહીંયા લખશો શું? આ સંબંધ ખાલી છે એના માટે લખશો શું? અહીંયા ગણતરી નથી કે 2 ગુણ્યા 5 કર્યા કે 7 ગુણ્યા 3 કર્યા. અહીંયા તમારે લોજિક આપવાનું છે. નિબંધની જેમ લખવાનું છે, કારણ આપવાનું છે. બોલો કારણ, બોલો. અહીં આખી શાળામાં માત્ર છોકરાઓ જ હોવાથી કોઈ પણ છોકરો એ કોઈ બીજા છોકરાની બહેન હોવું શક્ય નથી. અને આ કારણના લીધે આપણે લખી શકીએ છીએ કે હા, એનો મતલબ કે આર બરાબર 5. માટે સંબંધ આર એક એવો સંબંધ છે, રિક્ત સંબંધ છે, વોઇડ રિલેશન, નલ રિલેશન. ચલો એના પછી હવે બીજો કયો સંબંધ આપેલો છે? પુષ્પા, આર ડેશ. ઓર્ડર પેર એ બી, જ્યાં એ અને બી વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો છે. હવે જો આ કેવી વાત કરી આ લોકોએ. સ્કૂલમાં કોઈ બી 2 છોકરા લેવાના, તો શું એ 2 છોકરા વચ્ચે સંબંધ આર ડેશ ક્યારે બને?
જો તમે જે બે છોકરાની વાત કરો છો તે બે છોકરાની ઊંચાઈનો તફાવત એટલે બેવની ઊંચાઈની બાદબાકીનો જે બી જવાબ આવે તે 3 મીટરથી ઓછો આવવો જોઈએ. એ તો આવવાનો જ ને, 3 મીટરથી ઓછો. હવે આ પુષ્પા છે ને આ ધ્રુવાંશ છે, તારી ઊંચાઈ કેટલી હશે? 165 સેન્ટીમીટર ને તારી 162 સેન્ટીમીટર. તો બાદબાકી કેટલી થાય? 165 માંથી 162 જાય તો 3 સેન્ટીમીટર. તે થયો ને 3 મીટર કરતા ઓછો. હવે કોઈ બી બે છોકરાની ઊંચાઈનો તફાવત 3 મીટરથી વધી ગયો ને તો એ બે છોકરા વચ્ચે આ સંબંધ આરડેસ નહીં બને. અને હોઈ શકે કોઈ બી બે છોકરાની ઊંચાઈનો તફાવત 3 મીટર હોય. વળી તમે વિચારો કે 3 મીટરનો તફાવત હોય તો પેલો બીજો છોકરો કે જે ઊંચો છે તે કેટલો ઊંચો હોય? આ 3 મીટરમાં આહો 1 મીટરથી ઓછું કહેવાય. આ નીચેથી ઉપર કદાચ આને 1 મીટર ગણીએ તો 3 મીટર એટલે 3 માળનો છોકરો. સમજ્યા? બરાબર છે. એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કોઈ બી છોકરો આ દુનિયામાં આટલો તો ઊંચો નહીં હોઈ શકે કે જેના લીધે બે છોકરાઓ વચ્ચેની ઊંચાઈનો તફાવત 3 મીટરથી વધી જાય. બરાબર. હવે 3 મીટરનો છોકરો જો અહીંયા ક્લાસમાં આવી જાય તો બેહારું કા અને ભણાવવું કેવી રીતના? બરાબર. પેલું પિક્ચર છે ને હેરાફેરી, તેમાં હો પેલાનો ડોકો નહીં દેખાય તો બી એટલો 3 મીટર ઊંચો તો નહીં જતો, ખાલી આંગળી દેખાય ને ધમકી આપ્યા કરે. ચાલો, એટલે આટલો 3 માનો ઊંચો છોકરો. પુષ્પા તારે હાઈટ વધારવી છે? ચાલો, તો અહીંયા કારણ શું લખશો કે બધા જ છોકરા બધા જ સાથે સંબંધ આરડેસમાં છે. એનું કારણ હું? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ કોઈ પણ બે છોકરાઓની ઊંચાઈનો તફાવત હંમેશા 3 મીટર કરતા ઓછો હોય જ છે. 3 મીટર કરતા ઓછો હોય જ છે. સમજ પડશે ચેતના? તેનો મતલબ કે આરડેસ બરાબર એકરો છે. દરેક છોકરા એ કોઈ પણ દરેક છોકરા સાથે સંબંધમાં જોડાશે, સંબંધ આરડેસમાં. માટે આરડેસ એક એવો સંબંધ છે, સાર્વત્રિક સંબંધ છે. પુષ્પા તને આ દાખલામાં શું નહીં સમજ પડી? કઈ નહીં સમજ પડી? ઓકે, ચાલો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. હવે મેઇન ચેપ્ટર હવે ચાલુ થાય છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ. સ્વવાચક, સંમિત અને પરંપરિત. બરાબર ધ્યાન આપજો. ધ્રુવાંશ, તો સૌથી પહેલા છે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે. ચેતના, મેં સ્ટાર્ટિંગમાં કીધું તેમ કે આખા ચેપ્ટરમાં સંબંધ કોના પરનો? એ પરનો. એવું નહીં કે હે એ થી બી પરનો. કહી દીધું નહીં, એ પર વ્યાખ્યાયિત સંબંધ. એ પર વ્યાખ્યાયિત નો મતલબ એ ક્રોસ એ નો સબસેટ. કોનાથી કોના પરનો? એ થી એ પરનો. એ ક્રોસ એ પરનો સબસેટ. અહીંયા કીર્તન સંબંધનું નામ શું છે? આર. હવે નંબર 1 છે સ્વવાચકતા. સ્વવાચકતાનો મતલબ સ્વવાચક સંબંધ ક્યારે? તો વ્યાખ્યાને સમજો. જો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ઓર્ડર પેર એ કોમા એ બિલોંગ્સ ટુ આર હોય તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ને સ્વવાચક સંબંધ કહેવાય છે. અને આ સ્વવાચક સંબંધને ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્સિવ. યસ, રિફ્લેક્સિવ રિલેશન. કયો રિલેશન? રિફ્લેક્સિવ રિલેશન. સ્વવાચક સંબંધ. તમને વ્યાખ્યામાં કઈ સમજ પડી? જો આ હવે આ છે ને મજાકમાં લેવાની વસ્તુ નથી, બરાબર ધ્યાન આપવું પડે. તમને લાગે મથાવું છે, બરાબર ધ્યાન આપજો. સ્વવાચક સંબંધમાં તમને એવું કહેવા માંગે છે કે તમને જે ગણ એ આપ્યો, ગણ એમાં જેટલા બી ઘટક હોય પ્રત્યેક ઘટક, કેટલા ઘટક? પ્રત્યેક ઘટકનો પોતાની સાથે સંબંધ બનવો જોઈએ. પ્રત્યેક ઘટકનો પોતાની સાથે સંબંધ જોડાવવો જ જોઈએ. તો તે સંબંધને સ્વવાચક કહેવાય. સ્વવાચક, પોતાની સાથે સંબંધ. સ્વવાચકનો મતલબ કીર્તન પોતાની સાથે સંબંધ. પોતે પોતાના પર તીર છોડવાનું જ છે. અને જો કોઈ એક બી ઘટક એવો નીકળ્યો કે જેને પોતાના પર તીર નહીં છોડ્યું એટલે વાત પતી ગઈ, તે સંબંધ સ્વવાચક નથી. હવે હું તમને આપીશ એક ઉદાહરણ. દેવા. એક્ઝામ્પલ અહીંયા લખું છું. કેપિટલ 1. કોઈ બી સંબંધ ડાયરેક્ટ આકાશમાંથી નહીં ટપકે. પહેલા તો ગણ આવે તો કેપિટલ એ માં માની લેવું 1 2 3. હવે એક સંબંધ આર લખું છું. આ જે સંબંધ આર છે તેમાં મેં લખું છું 1 1
1 2 2 3 3 3 જે બી લખવાનું હોય તે આમાંથી 1 2 3 માંથી લખવાનું, પછી અહીંયા ચોગડો નહીં નાખી દેતા. સર 5 4 લખો એમ નહીં બોલતા. ચલો, શું અહીંયા જે મેં સંબંધ આ લખ્યો તે સ્વવાચક છે, હા કે ના? કેમ નથી? એકનો એક હાથે સંબંધ છે, 3 નો 3 હાથે સંબંધ છે, પણ 2 નો 2 હાથે સંબંધ નથી. આપણી વાત શું થઈ? પહેલા તમારે એ ને જોવાનો. એમાં કેટલા ઘટક છે? 3. એમાં 3 ઘટક હોય તો 3 વસ્તુ આમાં જોઈએ એટલે જોઈએ જ. કઈ 3 વસ્તુ? તો પહેલો છે 1 એટલે 1 1 આમાં જોઈએ, 2 2 આમાં જોઈએ ને 3 3. આ 3 જન હોય તો એ સંબંધ સ્વવાચક છે. એટલે માની લેવો કે મેં અહીંયા 2,2 લખી દેમ તો શું હવે આ સંબંધ સ્વવાચક છે? પરંતુ આ 1,2 હો છે તેનું હું? આનું હું? આ 2 આવી ગયા તે, આ 1 1, આ 2 2 ને આ 3 3. ચાલો આ 3 તો આવ્યા, તો આ 2 તો ભલે આવ્યા, એને ભલે રહેવા દેવું, એને નહીં જોવાનું. સ્વવાચકમાં આપણે ખાલી એટલું જોઈ લેવાનું કે આમાં 3 ઘટક છે તો એ 3 ઘટકનો પોતાની સાથે સંબંધ બન્યો કે નહીં. પછી એ 3 બીજા કોઈ સાથે સંબંધમાં જોડાય તો એને જોડાવા દેવાનું, ભલે જોડાયા, પરંતુ પોતાની સાથે પહેલા જોડાવા જ જોઈએ. જો કોઈ એક ઘટક બી એવો નીકળ્યો પુષ્પા કે જેનો પોતાની સાથે સંબંધ ના જોડાયો, સ્વવાચક નહીં મળે. અને અહીંયા કયો તો 2,2 જે પછી નાખ્યો. ક્લિયર? કીર્તન કઈ તકલીફ? પાક્કું મગજમાં ઉતાર્યું ને? સમજ પડી ગઈ મનસુખ? સ્વવાચક એટલે પોતાનો પોતાની હાથે સંબંધ, દરેકના પોતાની હાથે સંબંધ. ચલો, સંમિતતા, સંમિત સંબંધ. કયો સંબંધ? સંમિત. જોજો, પ્રત્યેક A, B બિલોંગ્સ ટુ કેપિટલ A. કેપિટલ A માંથી 2 ઘટક લીધા અને આ 2 ઘટકો ધરાવતી ઓર્ડર પેર R માં છે. R માં કોણ છે? ઓર્ડર પેર A, B. જો A, B R માં હોય તો એનું રિવર્સ B, A પણ R માં હોવું જોઈએ. તો આ સંબંધને સંમિત સંબંધ કહેવાય. કયો સંબંધ કહેવાય? સંમિત. બસ ખાલી આટલું સમજો એટલે આ વ્યાખ્યા પતી ગઈ. આટલું સમજી જાઓ. AB જો R માં છે તો એનું ઊંધું B, A પણ R માં હોવું જોઈએ. એટલે કે હવે સંમિત સંબંધની ઓળખાણ કરવી હોય ને ચેતના, તો બસ ખાલી એક જ વસ્તુ જોવાની, એક જ, એકદમ સિમ્પલ. આ એ ને નહીં જોતા. સંમિતમાં તમારે બસ જોવાનું કે પહેલો ઘટક કયો છે? 1 1. એનું ઊંધું કરો. 1 1 નું ઊંધું 1 1 જ છે આમાં. હા, હવે આનું ઊંધું કરો. 1 2 નું ઊંધું 2 1 છે આમાં કશે ના, એટલે સંમિત નહીં મળે. સમજ્યા? પરંતુ ચાલો હું અહીંયા 2,1 આમાં લખી દેમ. અહીંયા છેલ્લે જગ્યા કરીને 2,1 લખી દેમ. શું હવે સંમિત છે? હવે આગળ ચેક કરો, આનું ચેક કરો. 2 3 નું ઊંધું 3 2 નહીં મળે, એટલે હજી બી નહીં ચાલે. ચાલો નાખી દેમ. હવે તો થયું ને સંમિત? ચેક તો કરો. 3 3 નું ઊંધું 2 2 નું ઊંધું ને 2 1 નું 1 2, 3 2 નું 2 3. હવે આ સંમિત થયો. એક એક કરીને બધાને ચેક કરવાનું, રિવર્સ મારવાનું. રિવર્સ કરવાથી જે નવી જોર આવી તે આમાં કશે હો પરેલી દેખાવી જોઈએ તો એ સંમિત. કોઈ એકમાં બી રિવર્સ કરવાથી જે નવી જોર આવી તે આમાં નહીં દેખાય તો તે સંમિત નથી. અને એક બીજી વસ્તુ કે આ 1 1, આ 2 2, આ 3 3 આનું રિવર્સ કરવાની બેહવાનું, કેમ કે એનું રિવર્સ એ પોતે જ થાય. એમાં ટાઈમપાસ નહીં કરવાનો. સમજી ગયા ને? 1 1 2 2 3 3 એ ટાઈમપાસ થઈ ગયો તમારો. આ બધાનું રિવર્સ કરો. 1 2 નું રિવર્સ 2 1, 2 3 નું રિવર્સ 3 2. સમજી જા? સિમ્પલ એકદમ. ચાલો આગળ વધીએ. એના પછી હવે છેલ્લું પરંપરિત સંબંધ. અને હા, સંમિત સંબંધને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? સંમિત સંબંધને ઇંગ્લિશમાં કહેવાશે સિમેટ્રિક. સંમિત એટલે સિમેટ્રિક. સિમેટ્રિક રિલેશન. કયો રિલેશન? સિમેટ્રિક. રિફ્લેક્સિવ, સિમેટ્રિક. અને હવે આવે છે પરંપરિત. એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્ઝિટિવ. પરંપરિતને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રાન્ઝિટિવ. ચલો, પરંપરિતમાં હવે 3 ઘટક છે. કેટલા ઘટક છે? 3. આમાં એક જ ઘટક હતો A, આમાં 2 ઘટક આવ્યા A, B. આમાં 3 ઘટક ABC. અને હવે 3 ઘટકો દ્વારા 2 ઓર્ડર પેર બનાવવાની. કેટલી ઓર્ડર પેર? 2. પહેલી છે A, B ને બીજી છે B, C. જો આ 2 R માં છે, કોણ કોણ? A, B ને B, C જો R માં હોય ચેતના, તો A, C બી R માં હોવી જ જોઈએ. શોર્ટમાં આ 2 ને જોડવાની છે. AB ને BC ને જોડવાનું કેવી રીતના? તો કે ભાઈ A ને C સાથે જોડો. પહેલા A B સાથે જોડાઈ લો, B C સાથે જોડાઈ લો. તો હવે B ને કરી નાખો અને કોને કોને જોડો? A ને C સાથે. A ને C સાથે જોડવાથી જે નવી જોડ બની તે R માં હોવી જ જોઈએ. તો તે સંબંધ છે પરંપરિત. વાતમાં સમજ પડી?
વ્યાખ્યા મગજમાં ઉતરશે. પરંપરિતમાં જોવાનું હું 2 ઓર્ડર પેર. કેટલી? 2. હામાં? આરમાં. એને ની જોવાનો. કોને જોવાનો? હિપ્પો આર ને. આરમાં કેટલી ઓર્ડર પેર જોવાની? 2. આ બેવમાં હું જોવાનું? પહેલી A, B તો બીજી કઈ? B, C. મતલબ હું આ બે હરખું હોય તેવી. પહેલી જ્યાં પૂરી થઈ બીજી ત્યાંથી ચાલુ. ફોર એક્ઝામ્પલ પહેલી છે 1, 3 ને બીજી છે 2, 5 તો હું આ બેને જોવાય? એટલે કાંથી જોવાય? આ 3 પર પૂરું થયું અને 3 થી ચાલુ કરવાની તો હા આ બેને જોવાનું. અને આ બેનું કોમ્બિનેશન શું થાય? 3 ને કરી નાખો ને 1 ને 5 ને જોડો તો આ 1, 5 આરમાં હોવો જોઈએ. ચાલો અત્યારે આ આર તમારી સામે છે. હવે મને કહેજો આ પરંપરિત છે કે નથી. ચાલો તો આ પહેલી 1, 1. હવે 1, 1 હાથે આમાંથી કોને લેમ? તો જોજો આ 1, 1 છે. આ 1, 1 1 પર પૂરી થઈ તો બાજુમાં 1, 2 ને લેવાય? હા. તો આ બેનું કોમ્બિનેશન શું થાય? આ એકરો નીકળી જાય ને આ બેને જોડો 1, 2 તો આ જે જવાબ આવ્યો તે શું આમાં છે? 1, 2 છે કશે? અર્યો હજી બાકી છે બધાનું ચેક કરવાનું. હવે આ 1, 1 હાથે બીજું કોઈ ચેક થાય? કોઈ 1 થી ચાલુ થતું છે? આ 1 પર પૂરો થયો એટલે હવે 1, 2 નું ચેક કરો. 1, 2 હાથે કોને ચેક કરવાનું? જે 2 થી ચાલુ થાય. 2, 3 2, 2 ને 2, 1 તો આ 2, 3 અહીંયા 2, 2 અહીંયા 2, 1. આ 1, 2 ને આપણે 3 જણ હાથે ચેક કરવાનું. ચાલો મને કહેવાનું કેટલું થાય? 1, 3 છે આમાં 1, 3 પટી ગયું. પરંપરિત નહીં મળે. હવે આગળ ચેક કરવાની કઈ જરૂર નહીં મળે. અહીંયા પટી ગયું. આ પરંપરિત નથી. સમજ પડી? પરંતુ ચાલો આ 1, 3 આમાં ઉમેરી દેમ તો શું હવે આ પરંપરિત છે? તો ભાઈ હવે ચેક કરો, આગળ ચેક કરો. ચાલો આ બેનું ચેકિંગ શું થાય? આ 1, 2 પછી આ બેનું 1, 1 છે. 1, 2 ને 1, 1 બેવ છે. ચાલો હવે 1, 2 નું થઈ ગયું. આ 2, 3 નું ચેક કરો. 3 થી ચાલુ થાય તેવા બોલો. 3, 3 3, 2 2, 3 નું 3, 3 હાથે ને 3, 2 હાથે તો આ બેનું શું થાય? 2, 3 ને આનું છે કે બેવ? 2, 3 તો હતા જ ને 2, 2 છે જ. પછી 3, 3 નું આનો વારો આવ્યો ને. આ 3, 3 નું કોઈ હાથે ચેક કરો થશે. 2, 2 નો થશે. આ 2, 1 નું ચેક કરો ને. 2, 1 નું જેનું 1 થી ચાલુ થાય તે બોલો. 1, 1 ને 1, 2 1, 1 હાથે ચેક કરવાની જરૂર નથી. ખાલી 1, 2 હાથે ચેક કરો તો શું આવે? 2, 2 છે. પછી આ 3, 2 નું કોની હાથે ચેક થાય? જે 2 થી ચાલુ થાય. 2, 3 2, 1 2, 3 ને 2, 1 હાથે લઈ લઉં તો આ શું થાય? 3, 3 છે કે? હા. પછી આ 3, 1 છે કે? કા છે? પરંપરિત નથી. આ પરંપરિત નથી. જેવું કેવો પકડાયો? કેટલું ચેક? પરંપરિત જ સૌથી વધારે મહેનત માંગે. કેમ? ચેક જ કેટલું કરવું પડે. એક નું બધા હાથે ચેક કરવાનું. એક લીધો બાકી બધા હાથે ચેક કરો. બીજો લીધો બાકી બધા હાથે ચેક કરો. ત્રીજો લીધો બાકી બધા હાથે ચેક કરો. ચેક કરવાનું. શું કરવાનું? ચાલો 1, 3 નું રિવર્સ 3, 1. ભાઈ આ કેપિટલ એમાં કેટલા ઘટક છે? તો એકરોસ એમાં કેટલા ઘટક આવે? 39. તો આ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. એટલે આખો એકરોસ એ છે. એટલે હવે આમાં તમે કોઈનું કોઈ હાથે કયો કરો તે આમાં છે જ. બધું જ આવી ગયું. આખો સાર્વત્રિક થઈ ગયો. ને સાર્વત્રિક પાસે સર્વત્ર છે. એટલે હવે તો આ પરંપરિત છે જ. બરાબર? સમજ પડી? ક્લિયર એકદમ? ચાલો અને હવે છેલ્લી વ્યાખ્યા સામ્ય સંબંધ. કયો સંબંધ? સામ્ય સંબંધ. કોને કહેવાય સામ્ય સંબંધ? જે સંબંધ એક સાથે 3 હોય, સ્વવાચક બી હોય, સંમિત બી હોય ને પરંપરિત બી હોય તો તે સંબંધને સામ્ય સંબંધ કહેવાય. યસ એ નહીં આખો એકરોસ એ નહીં. હું તને એવા ઉદાહરણ આપીશ કે જે આખો એકરોસ એ નહીં હોય છતાં બી સામ્ય થશે. તું ચિંતા નહીં કર. એવા બધા ઉદાહરણ આપીશ. જો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર એ સ્વવાચક સંમિત પરંપરિત 3 સંબંધ હોય તો સંબંધ આર ને સામ્ય સંબંધ કહેવાય. સામ્ય સંબંધને ઇંગ્લિશમાં કહેવાય ઇક્વિવેલન્સ રિલેશન. ઇક્વિવેલન્સ રિલેશન. ક્લિયર? રિફ્લેક્સિવ, સિમેટ્રિક, ટ્રાન્ઝિટિવ એન્ડ 3 થાય તો ઇક્વિવેલન્સ. ચાલો ફટાફટ રિવિઝન કરીએ. સ્વવાચકમાં એ ને જોવાનો. એમાં જેટલા બી ઘટક હોય તે તમામનું પોતાના સાથે જોડાણ થવું જોઈએ. 3 ઘટક હોય તો 3 નું પોતાની હાથે. 5 હોય તો 5 નું પોતાની હાથે. તો એ સંબંધ સ્વવાચક.
સબમિટમાં આ ડાયરેક્ટ આરને જોવાનો. આરમાં જેટલા બી હોય તે બધાનું રિવર્સ આરમાં હોવું જ જોઈએ, બધાનું રિવર્સ. ને પરંપરિતમાં આવી જોડી બનાવવાની. કેવી? એ બી ને બીસી પ્રકારની. પહેલી જોડીમાં જે બીજો ઘટક હોય તો બીજીનો એ પહેલો હોય, પહેલીનો બીજો ને બીજીનો પહેલો હરખો હોવો જોઈએ. મતલબમાં પહેલી જોડ જ્યાં પૂરી થઈ બીજી ત્યાંથી ચાલુ થાય એવા જેટલા બી શક્ય ઘટકોની જોડી બને તેનો કોમ્બિનેશનનો જવાબ એ આરમાં હોવો જોઈએ. તો એને કહેવાય પરંપરિત. ચાલો, મગજમાં ઉતાર્યું પાક્કું. હવે આપણે થોડાક પ્રેક્ટિસ કરીએ. હજી પ્રેક્ટિસ એકદમ બરાબર ક્લિયર થાય. તો આ 4 દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરીએ. કેપિટલ એ કેટલા છે જોઈ લઉં. 1 2 3 એક એક કરીને તમારે મને કહેવાનું છે. શું આ સ્વવાચક છે? પુષ્પા, તને શું લાગે સ્વવાચક છે? સ્વવાચકમાં શું ચેક કરવાનું? 1 1 2 2 3 3 આ 3 છે. હા, 1 1 2 2 3 3 એટલે આ સ્વવાચક છે. ચાલો, સબમિટ છે. સબમિટમાં રિવર્સ. હવે જો એક વસ્તુ કહી દે, આનું રિવર્સ નહીં મારતા તમે. 1 2 નું રિવર્સ, 2 3 નું રિવર્સ. સબમિટ નથી. સબમિટ નથીનું એ કારણ લખું છું કારણ કે 2 3 આરમાં છે પરંતુ એનું રિવર્સ 3 2 આરમાં નથી, એટલા માટે એ સબમિટ નથી. વાત મગજમાં ઉતરી? હવે પરંપરિત. તો પરંપરિત છે આ કેમ નથી? અલા ભાઈ એવું નહીં હોય. સેટિંગ બેહાડતું અહીંયા. હવે જો પરંપરિતનું ચેકિંગમાં હવે એક વસ્તુ હું તમને મારા તરફથી કહી દઉં. આ 1 1 આ 2 2 આ 3 3 આને કોઈ હાથે કરવાનું, કોઈ હાથે નહીં. કેમ થાય હું ખબર? તમે હવે આ 1 1 છે ને, હવે 1 1 ને 1 2 હાથે ચેક કરો. એ જ આવવાનું, એ જ 1 2 જે લીધું તે જ આવવાનું. આ પેલું કેવું કે એકમ ઘટક જેવું કામ કરે. આ 1 1 2 2 3 3 એનું જેની હાથે કરે તે જ આવે ને એમાં હોય તો એને લીધેલું તે આવ્યું. બસ આપણે આટલાને ચેક કરવાનું. આ 1 2 2 3 ને આ 2 1. ચાલો ચેકિંગ ચાલુ કરો. 1 2 નું 2 3 હાથે લેવાય? હા. હું આવ્યું કહું? નહીં મળે, પરંપરિત નહીં મળે. પરંપરિત નથી કારણ કે 1 2 ને 2 3 આરમાં છે પરંતુ એ બેનું કોમ્બિનેશન 1 3 આરમાં નથી. આ તો જો 9 9 ઘટક હોય તો એ બધું જ થઈ ગયું, સ્વવાચક થઈ ગયો, સબમિટ થઈ ગયો, પરંપરિત બી થઈ ગયો. પણ 9 કરતા ઓછા ઘટક હોય તો આ બધું ચેકઅપ કરવું પડે. હા, હવે આવે તું જોયા કર. મને લાગે આ થઈ જશે. ચાલો, આમાં પહેલા સ્વવાચક 1 1 2 2 કાં છે? 2 2 કાં છે? 1 1 છે, 3 3 છે પણ 2 2 નથી. નહીં ચાલે, એક બી ગઈ તો નહીં ચાલે. બરાબર, ચેતના સ્વવાચક નથી. કેમ કે કારણ કે 2 2 આરમાં નથી. ચાલો હવે દેવાને પૂછે. દેવા, સબમિટ છે કે નથી? રિવર્સ 2 3 નું રિવર્સ 3 2 છે. આગળ 3 1 નું રિવર્સ 1 3 છે. આનું રિવર્સ મારવાનું નહીં, આનું રિવર્સ મારવાનું નહીં. પૈતું સબમિટ છે. કોઈ હો લેવો એનું રિવર્સ આમાં છે. શું લાગે પરંપરિતમાં? ચાલો આ 3 3 ને છેકી જ કરું ને આને બાકી નાનું ચેક કરો. 2 3 3 1 2 1 નહીં મળે. પરંપરિત નથી કારણ કે 2 3 ને 3 1 શું થાય? 2 1 જે આરમાં નથી. ચાલો એના પછી નેક્સ્ટ. આમાં શું લાગે? સ્વવાચક છે. 1 1 2 2 3 3 નથી. સ્વવાચક નથી. ઘટવું નહીં જોઈએ ભાઈ. સબમિટ. આને તો જોવાનું 1 3 નું 3 1 3 1 નું 1 3 આને જોવાનું નહીં. સબમિટ છે. પરંપરિત આ બેને તો જોવાના જ નહીં. નહીં નહીં છે 1 3 3 1 1 1 ના હજી આનું 3 1 1 3 3 3 નહીં મળે. સમજ જા. 3 1 1 3 3 3 આટલા. પણ માની લે આમાં 3 3 નાખી દે તો પરંપરિત થઈ ગયું ને? અલગ થઈ ગયું કેમ કે આજ બેનું ચેક કરવાનું હતું. 2 2 1 1 ને 3 3 નું કોઈ હાથે ચેક કરવું એ ટાઈમ પાસ છે. આ બેનું બે ચેક થાય 1 3 3 1 1 1 ને 3 1 1 3 3 3. એટલે જોયું એ આખું એકરોસ એ નહીં હોવા છતાં બી એ પરંપરિત તો થઈ જાય જો આમાં 3 3 નાખી દેવામાં આવે તો. હા, સ્વવાચક બી થઈ જશે. પરંપરિત નથી
ને એનું કારણ હતું 3113 આરમાં છે પરંતુ 33 આરમાં નથી. સમજ પડી? ચાલો છેલ્લું ચોથું. આ કોણ છે સ્વવાચક છે વાળો? ભલા ભાઈ આ 3 ઘટક છે એટલે 1 1 બી જોઈએ, 2 2 હોવો જોઈએ ને 3 3 હોવો જોઈએ. 3 3 કા છે? 3 3 હોવા જોઈએ યાર. તું પેલા એ ને જો સ્વવાચકમાં. સબમિટ નથી કેમ? હું લોચો પડ્યો સબમિટમાં? 2 3 નો લોચો પડ્યો. 2 3 આરમાં છે પરંતુ 3 2 આરમાં નથી. ને છેલ્લું પરંપરિતમાં 1 1 ને 2 2 નું જોવાનું નહીં. રિયુ 2 3 2 3 નું કોની હાથે લેવાનું? કોઈ હાથે રિયુ જ નહીં ગઈ. તો હવે તો જો જોવા જઈએ તો 2 3 નું તમારે લેવું પડે તો કોઈ હાથે નહીં થાય. 3 થી ચાલુ જ કોઈ નથી થતું. આ બે હોય, આ બે હાથે એમ તો કઈ કરવાનું નહીં હોય પણ એમાં 3 નથી. તો હવે 2 3 પોતાના હાથે કઈ લે? 2 3 2 3 હાથે શું કરવાનું તું? આ બે હરખું છે. તો હવે 2 3 નું કોઈ હાથે જોડાણ નથી બનતું તો હું પરંપરિત કહેવાય કે નહીં કહેવાય? પરંપરિત છે. હવે ઘણા બાળકો ગૂંચવાય કે સર આ 2 3 નું તો કોઈ હાથે થયું નહીં તો પછી કેમ પરંપરિત? અલા ભાઈ કોઈ હાથે થટે ને પછી લોચો પડતે તો પરંપરિત નથી. કોઈ હાથે નહીં થયું તો એ પરંપરિત માની લેવું પડે. અહીંયા 2 3 અને હજી અહીંયા એક જોડ મેં લખી દેમ 3 1. હજી મેં અહીંયા હું લખી દીધું 3 1. તો આ બેનું કોમ્બિનેશન શું થાય? 2 1 છે. આમાં નથી. એ પરંપરિત નહીં મળે. કોઈ બે નીકળ્યા કે જે બે જોડાવા ગયા પણ એનો જવાબ આમાંની નહીં કર્યો તો પરંપરિત નથી. પણ ભાઈ આને તો જોડાવા જ નહીં મળ્યું આ 2 3 ને કોઈ હાથે એટલે પરંપરિત છે. સમજ જા? એટલે કોઈ પણ વ્યાખ્યા પ્રોસેસમાંથી પસાર થવા પહેલા જ ના પાડી દે. કોઈ પણ રકમ વ્યાખ્યાની પ્રોસેસમાંથી પસાર થવા પહેલા જ ના પાડી દે તો એ વ્યાખ્યાનું પાલન કરે છે એવું માનવાનું. હું માનવાનું એ વ્યાખ્યાનું પાલન કરે છે કે હા એ પરંપરિત છે. ક્લિયર? સમજ પડશે? હજી બી થોડાક ઉદાહરણ છે આના પછી પરંતુ એ કાલે જોવું આપણે. એટલે કાલે એક વખત રિવિઝન બી થઈ જાય. તો આજે આપણે અહીંયા અટકીશું. ઘરે ગઈને તમારે મસ્ત એકવાર બધું લખીને સમજીને આવતીકાલે આવવાનું. આવતીકાલે તમે આવશો એટલે પહેલા હું તમને બધા સવાલ પૂછીશ, પછી પ્રેક્ટિસ કરીશું ને પછી ચાલુ થશે આપણા ચોપડીના દાખલા. ચાલો તો ઘરે જઈને બધી વસ્તુ સારી રીતે સારા અક્ષરે લખજો અને હા ઝેરોક્સ લીધા વગર જશો નહીં. મળીશું આપણે હવે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં.